સ્વયં સૈનિક દળ સંગઠન થ્રુ કલેક્ટર કચેરી પાલનપુરમાં કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું કે વડોદરા છે, વડોદરાનું ડભોઈ તાલુકાનું કરનાળીનું એક આંગણવાડી કેન્દ્ર છે. એ આંગણવાડી કાર્યકરે નજીકમાં ઈદ હોય, ઈદની ઉજવણી નિમિત્તે એક વેશભૂષાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં બાળકોને ઈદનું શું મહત્ત્વ હોય એ થોડું સમજાવ્યું હતું. તો આપણે જોઈએ કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતની અંદર દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના જે પણ તહેવારો છે એ મનાવવામાં આવે છે. પણ આપણે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જોઈએ છે કે કોઈ એક જ ધર્મના તહેવારો મનાવવામાં આવે છે. આપણે જોઈએ કે ભાઈ જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીની ઉજવણી થાય છે, નવરાત્રિ હોય તો નવરાત્રિની ઉજવણી થાય છે. તો એક જ ધર્મનું જોઈએ કે શિક્ષણ આપવામાં આવે છે અને તેની ઉજવણી પણ કરવામાં આવે છે. પણ કોઈ પણ શૈક્ષણિક સ્કૂલની અંદર આપણે જોઈએ કે ભારતની અંદર ઇસ્લામ ધર્મ છે, પછી જોઈએ કે પારસી ધર્મ છે, જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે. તો આ ધર્મના કોઈ પણ જો તહેવાર શૈક્ષણિક સ્કૂલોની અંદર ઉજવવામાં આવે તો એનો તરત જ વિરોધ થતો હોય છે. આ રીતે આપણે જોઈએ કે વડોદરાની અંદર કરનાળીની અંદર જે આંગણવાડી કાર્યકરોએ ઈદનો જે તહેવારની અંદર ઉજવણી કરી, તો વડોદરાના જે ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા એના વિરુદ્ધમાં તપાસ કરવાના આદેશ આપ્યા અને એને કડકમાં કડક સજા થાય એ ટાઈપના આદેશ આપ્યા છે. એના સિવાય જે પણ તપાસ અધિકારીઓ છે એને પણ એના વિરુદ્ધમાં તપાસ કરવાના આદેશ આપેલા છે. તો આ જે પણ જોઈએ કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, દરેક ધર્મના લોકો રહે છે, દરેક ધર્મનો સંભાવ અહીંયા રહેલો છે. તો આ જે ધારાસભ્યએ જે પણ પગલું જે ઉપાડ્યું છે એ બંધારણના વિરુદ્ધની અંદર છે. તો આપણે જોઈએ કે આ જે બનાવ બન્યો છે એના અંદર જો બેન જો દોષિત હોય, ભારતના બંધારણની દૃષ્ટિએ જો બેન જો દોષિત હોય, બેનને સજા થવી જોઈએ. અને જો શૈલેષભાઈ મહેતા પોતે દોષિત હોય અને એમના એવા કોઈ રાઇટ્સ આપેલા નથી કે ભાઈ આ કોઈ એક ધર્મની ઉજવણી થાય તો એ તપાસ કરી શકે, તો એ પોતે દોષિત હોય તો એમને પણ તપાસ થવી જોઈએ અને એમનું ધારાસભ્ય પણ રદ થવું જોઈએ. અને સાથે સાથે જે પણ તપાસ અધિકારીઓ છે જે એમને તપાસ કરેલી છે એમના વિરુદ્ધમાં પણ તપાસ થવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી પણ થવી જોઈએ. આજે પહોંચીને બસ આ જ રજૂઆત કરી કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, દરેક ધર્મના લોકો રહે છે, દરેક ધર્મના જે પણ તહેવારો છે એનું મહત્ત્વ હોવું જોઈએ. આપનું નામ? મારું નામ કિશન પ્રિયદર્શી, સ્વયં સૈનિક દળ.